હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 ગણિત ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એની અંદર જોશું આપણે 7મો દાખલો, જે 3.1 નો લાસ્ટ દાખલો છે. આલેખની રીત છે અને ઘણા બધા સ્ટુડન્ટ એમ કહે છે કે બેન ભાઈ આલેખની રીત પૂછાવાની નથી, તમે શું કામ કરાવો છો, હજી સુધી તો પૂછાણી નથી. પણ નવા કોર્સની ચોપડીમાં આ રીતના દાખલા આપ્યા છે, એટલે આપણે એમ કહી ન શકીએ કે આ નહીં જ પૂછાય. એટલે તમને બધી જ રીત આવડવી જોઈએ અને એક શિક્ષક તરીકે મારી ફરજ છે કે મારે તમને બધી રીત શીખવાડવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 7, આ એક દાખલો એવો છે કે જેમાં આલેખની રીત પણ પૂછાયેલી છે, તો તમને આવડવી જોઈએ. એના માટે આ દાખલો મેં અલગથી જ બનાવેલો છે, એનો વિડીયો જ આખો અલગથી કર્યો છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ દાખલા નંબર 7. કારણ કે જે વિદ્યાર્થી છે એને ગણિતની અંદર પૂરા માર્ક્સ લેવા છે, 100માંથી 100, બોર્ડમાં 80માંથી 80, તો એને બધી રીત આવડવી જ જોઈએ. તો દાખલા નંબર 7માં કહે છે સમીકરણ x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0. આલેખ દોરો. જો ચોખવટથી લખેલો છે આલેખ દોરો, પરીક્ષામાં પૂછાય ત્યારે તમને એમ થાય કે આ રીત તો કરાવી નથી, આ રીત તો પૂછાવાની નથી, તો શું કામ પૂછાણી છે આ રીત? ભાઈ બોર્ડ છે, ચોપડીમાં દાખલો છે, તો એ લોકો 100% એ દાખલો પૂછી શકે છે. પૂરેપૂરો એ લોકોને હક છે આ દાખલો પૂછવાનો, કારણ કે ચોપડીની અંદર રકમ આપેલી છે. એટલે આપણે એ દાખલા ચોપડીના દરેક દાખલા આપણે ગણવા જ જોઈએ. હવે આલેખ દોરવાનો કહે છે, સાથે સાથે કહે છે એક શખ્સ દ્વારા રચાયેલ ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો અને ત્રિકોણાકાર પ્રદેશને છાયાંકિત પણ કરો. છો ત્રિકોણાકાર, બરોબર? મારી આ સ્ટાઇલ છે લખવાની, ત્રિકોણાકાર. ત્રિકોણા એમ લખતી નથી, અમારા સર પણ આવી રીતે લખતા અને ક્યારેક એની યાદ આવી જાય એટલે હું પણ એને ફોલો કરતી હોઉં છું. તો જો અહીંયા A1 એટલે 1, B1 A1 એટલે 1, B1 એટલે -1, C1 એટલે +1, A2 એટલે 3, B2 એટલે 2 ને C2 એટલે -12. હવે તો A1 A2 અને B2 by C2 બેન એનાથી તમે વાકેફ જ થઈ ગયા છો, કારણ કે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત પહેલાથી જ A1 A2 B2 અને C2 સાથે લડીએ જ છીએ. તો ન યાદ રહ્યા હોય અથવા હજી તમને ન ખબર હોય તો આગળના વિડીયો જરૂરથી જોઈ લેજો. હવે જોઈએ તો અહીંયા કને A1/A2 ને B1/B2, જો અહીંયાથી જ ખબર પડે છે સરખા નથી, કારણ કે આ 1/3 છે ને આ -1/3 છે. સરખા નથી એટલે આપણનો આલેખ કેવો મળવો જોઈએ? છેદતી રેખા મળવી જોઈએ. હવે આલેખ દોરાશે કારણ કે છેદતી રેખા છે. તો અહીંયા કને આપણે શું કરશું? પેલો સમીકરણ લખશું x - y + 1 = 0. હવે એમાં કાં આપણે x ને રાજા બનાવશું અને કાં y ને રાજા બનાવશું. મજા આવે એને રાજા બનાવી શકો છો. મેં અહીંયા x ને રાજા બનાવ્યો. રાજા હંમેશા એકલો રહેવા પસંદ કરશે, કહેશે કે મને ડિસ્ટર્બ નહીં કરવાનું કોઈએ. તો રાજા આપણો થઈ ગયો એકલો x. તેની આજુબાજુ વાળાને ઓલી સાઈડ નાખી દો, બરાબરની બીજી સાઈડ, એટલે -y બરાબરની આ સાઈડ આવે તો +y, +1 બરાબરની આ સાઈડ આવે તો -1. ટૂંકમાં x ની બાજુમાં -y ને +1 છે અને બરાબરની બીજી સાઈડ નાખતા માઇનસ પ્લસ થશે, પ્લસ છે શું થઈ જશે? માઇનસ. x રાજા થઈ ગયો, y રડવા લાગ્યો. x ને રાજા બનાવ્યો, મને કાંઈ નહીં, મારી કાંઈ વેલ્યુ નહીં. તો ભાઈ y ને કહેશું તું રડ નહીં, x ને રાજા બનાવી છે તો તારામાં અમે 3 વખત વેલ્યુ મૂકશું. હવે વેલ્યુ કઈ મૂકી? તમને મજા આવે એ વેલ્યુ તમે મૂકી શકો છો, પણ એક કોમન સેન્સ વાપરવાની કે જ્યારે પણ તમે દાખલામાં વેલ્યુ મૂકો ત્યારે નાનામાં નાનું આંકડો આવે, સરળતાથી એના છેદ કે સરવાળા બાદબાકી થઈ શકે, છેદ સરળતાથી ઉડી શકે એવી રકમ પસંદ કરવાની. તો જો અહીંયા કને મેં y ની પહેલા 1 વેલ્યુ મૂકી, તો જો આ x બરાબર y ની જગ્યાએ મેં કેટલા મૂકી દીધા? 1. તો 1 માંથી 1 જાય 0, થઈ ગઈ સાવ નાની રકમ. હવે y ની જગ્યાએ 2 મૂકવાના, આની અંદર જ x બરાબર y ની જગ્યાએ કેટલા મૂકી દેશું? 2. 2 - 1 એટલે 2 માંથી 1 જાય તો 1. નાના છોકરાને આવી તો બાદબાકી આવડે. y બરાબર 3 મૂકશું તો x બરાબર y ની જગ્યાએ 3 - 1 બરાબર 2, એટલે 3 માંથી 1 જાય તો 2. હવે બોક્સ બનાવીને એની અંદર લખી નાખો કે ભાઈ x નો 0 આવે. જો ભૂલથી આ ન લખી નાખતા. x ની કેટલી વેલ્યુ આવી? 0. આપણો રાજા 0 થયો ત્યારે y કેટલો હતો? 1. રાજા 1 હતો ત્યારે y કેટલા હતા? 2.
x ની વેલ્યુ 2 હતી ત્યારે y ની વેલ્યુ કેટલી હતી 3, એટલે x ની વેલ્યુ 0 ત્યારે y ની 1, x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 2, x ની વેલ્યુ 2 તો y ની વેલ્યુ 3, એને એક બોક્સમાં પૂરીને રાખી લ્યો. પછી બીજો સમીકરણ લ્યો. બીજા સમીકરણની અંદર પણ તમે x કા y ને રાજા બનાવો. અહીંયા મને y પસંદ આવ્યો. શું કામ y પસંદ આવ્યો? જો હું x ને રાજા બનાવત તો x ની બાજુમાં 3 છે એ ભાગાકારમાં આવત, અને 3 વડે ભાગાકાર કરવા એટલે કે ત્રીજો ભાગ કરવો વિદ્યાર્થીઓ માટે અઘરો થઈ જાય, પણ બીજો ભાગ કરવો વિદ્યાર્થી માટે અત્યંત સહેલો થાય, કારણ કે બીજો ભાગ એટલે ડાયરેક્ટ અડધા જ કરવાના હોય. તો મેં અહીંયા 2y ને રાજા બનાવ્યો. હવે જો આ 2y રાજા બનશે તો આ -12 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? +12 થઈ જાય, વત્તા 3x આ સાઈડ આવે તો શું થઈ જાય? ઓછા 3x થઈ જાય. પણ હજી આપણો y રાજા નથી બન્યો, કારણ કે એની બાજુમાં 2 બેઠો છે, તો એ 2 ગુણાકારમાં છે. અહીંયા આવે તો ભાગાકારમાં. હવે y એકલો થઈ ગયો એટલે હવે અહીંયા y આપણો રાજા થઈ ગયો, કર્તા થઈ ગયો. y બરાબર 12 - 3x ના 2 ગુણાકારમાં તો અહીંયા આવી ગયા તો ભાગાકારમાં. y ને રાજા બનાવ્યો. હા તો પ્રિશા બોલો હવે કેની વેલ્યુ મૂકશું? કે માહી બોલશે? માહી જો તને ઓનલાઈન ભણાવું છું એમ જ સમજજે, કારણ કે માહી ઘડિયા ઘડી મેસેજ કરે છે, બેન ડાયરેક્ટ અમને સાથે ભણાવો ને. પણ બેટા હું તારા ઘરે નહીં આવી શકું, તું મારા ઘરે નહીં આવી શક, બંનેના ઘર વચ્ચે ઘણો બધો ડિસ્ટન્સ છે, તો સમજી લે કે હું તારા કને જ છું. જ્યારે પણ વિડીયો જોઉં ત્યારે સમજી લેજે કે હું તારી પાસે જ છું. અને જોઈએ તો હાલો માહી બેન, હવે શું કરશું આપણે? x ની વેલ્યુ મૂકશું, બરોબર ને? કારણ કે y રાજા છે તો આપણે x ની વેલ્યુ મૂકવાની. હવે x ની વેલ્યુ આપણે મૂકવી છે તો x ની અહીંયા વિચારીને વેલ્યુ મૂકવાની. x ને રાજી તો કરવો છે પણ x ની વેલ્યુ વિચારીને મૂકવાની, જેથી 2 વડે આરામથી ભાગાકાર થઈ શકે. તો જો મેં પહેલા x બરાબર 0 લખી નાખ્યા. 3 ગુણ્યા 0 કરું તો 0 જ થઈ જાય, કારણ કે કોઈ પણ રકમ 0 વડે ગુણે તો 0. તો બાકી શું રહેશે મારા કને? 12. 12 ના અડધા, 12 ભાગ્યા 2 એટલે 12 ના અડધા થઈ શકે છે 6. હવે x ની જગ્યાએ મેં અહીંયા 1 નથી મૂક્યો. જો શું કામ 1 નથી મૂક્યો? ધારો કે હું x ની જગ્યાએ અહીંયા 1 મૂકું ને તો 12 અને માઇનસ 3 × 3, 12 માંથી 3 જાય તો કેટલા વધે? 9, બરોબર? હવે 9 ભાગ્યા 2 થાય તો 4.5. પોઈન્ટવાળા આંકડા છોકરાઓને તકલીફ પહોંચાડતા હોય છે, તો આપણે પોઈન્ટવાળા લખવાના જ નહીં. અહીંયા x બરાબર 2 લખી નાખો તો 3 દુ 6. 12 માંથી 6 તો નીકળી જ જાય, 12 માંથી 6 જાય તો 6. 6 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2 3. જો પોઈન્ટ જ ના આવ્યો, સાદો સિમ્પલ આંકડો આવી ગયો 3, એટલે અહીંયા વેલ્યુ મૂકવા ટાણે અહીંયા જોવાનું કે અહીંયા 2 મૂકીશ તો 3 દુ 6 થશે, 12 માંથી 6 જશે તો 6 વધશે ને, 6 ના અડધા એટલે કે 6 ભાગ્યા 2 થઈ શકે છે. હવે અહીંયા બેકી કિંમત મૂકીને તો હવે બધી જગ્યાએ બેકી કિંમત મૂકો, ઉડી જ જશે છે. હવે એકી કિંમત વિશે વિચારો જ નહીં. જો અહીંયા એકી કિંમત મૂકો છો અને છેદ ઉડી જાય છે તો અહીંયા પણ આગળ બધી એકી કિંમત જ મૂકો. હવે તો આપણે તો એક જ વાર ધારવાનું છે. 4 ધારે 4 તેરી 12, 12 માંથી 12 જાય તો 0. 0 ભાગ્યા 2 એટલે 0, એટલે કે x ના 0 ત્યારે y ના 6. જો અહીંયા x આગળ છે, x ના 2 ત્યારે y ના 3, x ના 4 ત્યારે y નો 0. હવે એનો આપણે આલેખ દોરશું. પેલા સમીકરણનો કરીએ. x નો 0 ત્યારે y નો 1. તો જો આ x નો 0 ને y નો શું છે? આ 1. પછી x ના 1 ત્યારે y ના 2. તો આ x ના 1 ને ક્યાં સુધી લઈ જવાનો? y ના 2 સુધી. પછી x ના 2 ને y ના 3 સુધી. તો જો x નો 2 પેલા હંમેશા x નો જ કરવાનો, એને y સુધી પહોંચાડવાનો. x નો 2 એને ક્યાં સુધી પહોંચાડવાનો? y ના 3 સુધી પહોંચાડવાનો, બરોબર? આ x ના 2 ને આપણે y ના 3 સુધી પહોંચાડી દીધો. તો આ આપણો આ 3 પોઈન્ટની આ એક રેખા દોરવાની. હવે જે આ 3 પોઈન્ટ આપણા બન્યા એમાંથી આપણે એક રેખા પસાર કરવાની ને લખવાનું કયા સમીકરણની રેખા હતી? x - y + 1 બરાબર 0 ની. હવે એવી જ રીતે આ બીજો બનાવવાનો. એમાં લખ્યો છે x ના 0 ત્યારે y ના 6. તો x ના 0 અને y ના 6, બરોબર? પછી x ના 2 ત્યારે y ના 3. તો x ના 2 અને y ના 3 એટલે આ જ પોઈન્ટ પાછો આવી ગયો. અને x ના 4 ત્યારે y નો 0, તો x ના 4, y તો છે નહીં એટલે આના ઉપર. તો આ આપણી બની ગઈ બીજી રેખા. જો બંને રેખા ક્યાં છેદે છે? અહીંયા છેદે છે. તેનો છેદ બિંદુ કયો કહેવાય? આપણે કીધું છે ને છેદ બિંદુ દર્શાવો. તો શું આવે? 2 અને 3. x ના 2 અને y ના 3 એટલે x બરાબર 2 અને y બરાબર 3, એનો આન્સર આવે. પછી કહે છે x રેખા ઉપર જે ત્રિકોણાકાર બને છે એ દર્શાવો. તો જો આ આપણી x રેખા અને x રેખા ઉપર ત્રિકોણાકાર આ બને છે, જેને મેં ટપકા ટપકાથી અહીંયા
નાની નાની લાઈનથી દેખાડેલો છે. આ એને શું કર્યો છે? છાયાંકિત કર્યો છે. તો આ હતો આપણો દાખલા નંબર 7. આલેખની રીત. આલેખની રીત અઘરી નથી, પણ ઘણી વાર એમ કે ને આ નથી પૂછાતી, નહીં પૂછાય, નથી પૂછાતી, નહીં પૂછાય, એટલે વિદ્યાર્થીઓ કરતા જ ન હોય અને મગજમાં ધારી બેસતા બહુ અઘરી છે. પણ કરીને જાઓ ને તો 100% કોન્ફિડન્સ હોય કે મને બધી રીતે આવડે છે. ખપે એ પૂછે, મને આવડશે. તો આવા કોન્ફિડન્સથી ભણવાનું. જ્યારે પણ તમે કોઈ ચેપ્ટર શરૂ કરો છો, પૂરા કોન્ફિડન્સથી બધા જ દાખલા તમને આવડવા જોઈએ, એ રીતે જ તમારે ભણવાનું. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. અને નેક્સ્ટ વિડીયોમાં 3.2 શરૂ કરશું, આદેશની રીત. તો જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરતા રહેજો. બાય.